એટલે મુકારામ ઓ એટલે કોક કે ગામમાં પીએમ સાહેબ આવે છે. ઓ વાત સાચી હે ને. હું આ લીકણ જ જઉં તો હડો તા મુએ આવું હેડો આપણે જઈએ. હેડો હેડો. સિક્યુરિટી યસ સર લા હાચવજો આખી જિંદગી તો હાચવ્યા સાહેબ પણ આ તો હુમક ગોમાં હા સાહેબ અને હવે તો શું ખબર શું પગમાં શું આવે શું નહીં અને ચિયા ટાઈમે હું તો કહું ખબર ભાઈ. પડી? હા હા સાહેબ સાચવજો હવે હા મુકારામ હા ગામમાં પીએમ સાહેબ છે. જે સમસ્યા હોય બધી સમસ્યા કહેજો. પછી જતા રહે એટલે કે આ રહી ગયું બરોબર. હવે આયા છે કોઈ ફેર આવશે નહીં. બરોબર કઈ જ દેવું છે. અરે, કરવા તારે જે પેલું શેતર નું કેવું હોય કહી દેજે. ટકા તારે જે કેવું કહેજે. અરે તમારે જે કેવું હોય કહી દેજો પીએમ સાહેબ ને. પીએમ સાહેબ પીએમ સાહેબ પીએમ સાહેબ પીએમ સાહેબ પીએમ સાહેબ. નમસ્કાર ભાઈઓ અને બહેનો સાહેબ બેનો તો નહીં ભાઈઓ જ છે. હા નમસ્કાર ભાઈઓ નમસ્કાર તમારું ખૂબ ખૂબ આમંત્રણ છે પીએમ સાહેબ. આભાર આભાર તમારો આભાર 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 लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? इतने तेजस्वी लोग हैं हमारे पास, जितने शानदार विचार रखते हैं. અમારા ગામ તરફથી તમારું સ્વાગત કરું છું. અમારા બીજા ભાઈ આવશે મુકાભાઈ એ પણ તમારું સ્વાગત કરશે. તમારો ખૂબ ખૂબ આભાર નમસ્કાર સાહેબ નમસ્કાર. આવો 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 ખૂબ ખૂબ આભાર સાહેબ. તમે અમારા ગામમાં પધાર્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. અમારા ગામમાં વિકાસ થતો નહીં તો વિકાસ કરાવજો હો સાહેબ. એના માટે જ આવ્યા છીએ હા સાહેબ અને લ્યો તમારો આભાર છે ખૂબ ખૂબ. હા નવું કરો સારું ઉઠાઈને તમે સ્વાગત કરો. સિક્યુરિટી સાહેબ મેં સાલ ઉઠાડીને તમારું આમંત્રણ કરીએ છીએ. સાહેબ એટલે સિક્યુરિટી સારું જોઈજી હા સર ઉઠાવો જલ્દી નમસ્કાર 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 સાહેબ. હા આવો 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 નમસ્કાર સાહેબ મારું નામ છે તળવાપા. આવો રામ રામ લો સિક્યુરિટી સાહેબ હા એમ બેહો બેહો ચર્ચા કરીએ આપણે તમારે શું તકલીફ આ બધું નિવારણ આવી જા ગ્રામજનો તમારો ખૂબ ખૂબ આભાર મને અહીંયા આમંત્રણ આપ્યું और તમારી શું તકલીફ હોય શું તમારી તકલીફો વધી ગઈ છે ગામમાં જે બી તમારી તકલીફ હોય એનું નિરાકરણ કરવા હું આવ્યો છું તમે બોલો જે બી તકલીફ હોય સાહેબ પહેલા તો અહીંયા આવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમે ગ્રામજનો તમારું દિલથી આભાર માનીએ છીએ અને દિલથી તો અમારું સ્વાગત કરીએ છીએ. પહેલા મુદ્દાની વાત તો એ છે કે સાહેબ બિન સિઝનમાં વરસાદ પડ્યો પહેલો તો અમારું પાક ધિરાણ બધું ધોવાઈ ગયું એટલે અમને પાક ધિરાણની વ્યવસ્થા કરી આલો. આ તમારી સમસ્યા હું સમજ્યો પણ તમારું કઈ બાજુ ધોવાણું હતું તમારે જો ધોવાણું હોય ને કઈ ડેમ બનાવી દઉં એટલે ધોવાઈને આગળ ના જાય ને ગોમમાં રહે એવું કોક કરીએ તમારા માટે અને તમારા માટે નવા નવા પાકના છોડ ને ઉછેર ને બધું તમને નવી નવી ક્રાંતિઓ શીખવાડીએ અને નવા તમને ઇન્સ્ટ્રુમેન્ટ આલીએ હા તમારા માટે ઉપયોગી બને એવા સંસાધનો સાધનો તમને આપીએ જેનાથી તમારો પાક ધોવાય એ ધોવાઈને તમારા ખેતરમાં પાછો આવો ખૂબ ખૂબ આભાર તમારો. પીએમ સાહેબ બીજી સમસ્યા એ છે કે અમારા ગામમાં વઢા છોકરા બહુ છે એમના માટે તમે વિદેશથી છોકરીઓની વ્યવસ્થા કરી આલો તો સારું છે. સિક્યુરિટી યસ સર. આ ભાઈનું શું કરશું આપણે સાહેબ 2 મિનિટ હો, મસાલો ખાઈલું ચક્કર આવે. સારું ખાઈ લો ફટાફટ હેડો. તમારું ધ્યાન રાખજો હવે તમારો ઓઢાનો પ્રશ્ન સાચો બરાબર પણ આ ઓઢામાં એવું હ કે હું પોતે દેશ વિદેશ ફર્યો હું પોતે મારું ગોતી નહીં હચ્યો પણ સિક્યુરિટી યસ સર. આ ભાઈનું કોક કરીએ આપણે હા સર. સોલ્યુશન કરવું પડશે હા સારું હેડો કરીએ વિચારું ઉપાડનું સાહેબ. ના ઉપાડવો નહીં
એમને આપણે ઉપડાઈએ કોક નવું. હા સર. ભૂરી ચાલશે? સાહેબ કાળી હશે તોય ચાલશે. સિક્યુરિટી બોલો સાહેબ. તમારા દેશમાં હશે કાળી? હા છે, તો આ તો આખું ગોમ ઓડું. આખા ગામ માટે લાવી દઈએ. તો એના માટે 4-5 ફ્લાઇટો બુક કરાવી પડશે. તો તો સાહેબ થઈ જશે. સારું હેડો તને અમને વાયદો હાલ દઉં. હા હા ના કે પછી તારી નોકરી ખાઈ જઈએ ને તને ખાઈ જઈએ. આપી દો વાયદો. ગ્રોમજાનો તમારો ઓઢાનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો હાલના હાલ. ધન્યવાદ. સાહેબ અમારે બીજો પ્રશ્ન તો આ મુકારામ કોઈ કહેવા માંગે. સાહેબ અત્યારે બધા ઘેર ઘેર સંડાસની, અમારા ગામમાં સંડાસ નહીં તો મને સંડાસની સુવિધા કરી આલો. સિક્યુરિટી યસ સર. આ લોકોને સંડાસ બહુ આવા લાગે આ ગામમાં. એટલે સાહેબ બાવળિયા કપાઈ ગયા ને હમણાં. એવું હે? હા. કોક બોનું કાઢવું પડશે. હા. સારું ગ્રામજનો, હવે સંડાસની વ્યવસ્થા હવે કેટલા જણા સંડાસ બહુ આવે? સાહેબ આખા ગામમાં અમારે સંડાસ જ નહીં. અમે બધા હવે બાવળીઓ જતા પણ બાવળી એ બધા કાપી નાખ્યા. હવે સંડાસ તો જવાનું. સિક્યુરિટી હા સાહેબ. આ લોકોને સંડાસ બહુ આવે પણ મને ભૂખ બહુ લાગી, શું કરશો? આપણે નાસ્તો પડ્યો સાહેબ. લેડો પેલા એ કરીએ ને અમને થોડી વાર માટે બ્રેક આલી. હા સાહેબ. બરાબર કહી દો હેડો. સાહેબ ઘેર કે બધા ફોન પણ ટાવર નહીં ફોનમાં. હવે તમારા ટાવરની સમસ્યા તો હું સમજી ગયો, પણ તમારે ઘેર ઘેર સંડાસ નહીં, પેલા એનું સોલ્યુશન કરીએ આપણે. બરાબર સિક્યુરિટી? હા સાહેબ. હવે અમને સંડાસ તો બહુ આવી રહ્યું પણ ભૂખ મને બહુ લાગી હતી. સાહેબ અમને ચીડિયું ચડે, નાસ્તો પડે ને એને ચીડિયું ચડે. તો આ બધાને આપણે જમાડી દઈએ તા. હા સાહેબ. હા. હો? હા પછી સભા કરીએ હા, આપણે. સાહેબ. સિક્યુરિટી હા સાહેબ. નાસ્તાની વ્યવસ્થા થઈ ગઈ? હા સાહેબ નાસ્તાની વ્યવસ્થા થઈ ગઈ છે. હમ. પણ સાહેબ નાસ્તો ઓછો કરજો. ગામમાં પાસ સંડાસની તકલીફ છે. એટલે આપણું હેલિકોપ્ટર તો પડ્યું, આપણે દોડી ઉડવાનું તરત. હા સાહેબ. આ તો નેતાજીના વાયદા, આપણે શું આખી જિંદગી બે રહેવું? ઓકે ઓકે સર. ફટાફટ વિતરણ કરો. નેતાજી તો હારા આપણા માટે જમવાનું લઈને આયા. નાસ્તો લઈને નાસ્તો આયા. લાયા. હારા નેતાજી. નેતાજી હારા. જબરજસ્ત કંપની, બાઇક કંપની, રિયલ નું. ઓ સાહેબ અમાર ગોબર કાચા રસ્તા ને તેને પાકા કરી આલજો. અમારે હેડવામાં થોડીક તકલીફ પડે. સિક્યુરિટી હા સર. તમે રસ્તા જોયા જ નહીં ગમના? ના સાહેબ આપડે તો ઉડીને ના આવ્યા હવામાં. તમારી તકલીફ તો હું સમજી ગયો, રસ્તા તમારા પાકા કરીએ પણ હવે ફોન આવ્યો ટ્રમ્પ સાહેબ નો. લે હા એ નવરો પડી જાય. હાય ટ્રમ્પ, આઈ વિલ કોલ યુ બેક લેટર, આઈ એમ ઇન અ મીટિંગ. ઓકે. તમારા રસ્તા પાકા કરવા માટે તો કરીએ કોક, થઈ જશે. સાહેબ અમારા ગામમાં કેટલાય નેતાજી આયા, કેટલા મિનિસ્ટરો આવી ગયા, બધા આવી ગયા. સાહેબના વાયદા કરી કરીને જતા રહ્યા અને કોઈ ગામ તો એવું ને એવું હુકુમ ભંઠરા મારું. સિક્યુરિટી હા સર. નેતાજીના વાયદા નેતાજીના જ હોય, એટલે હેલિકોપ્ટર ઓકે સર. અને આ તો હેડે લે મુકા. પકોડા લે.